ચલો સ્વાધ્યાય 4.2 પહેલો દાખલો છે. અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. પહેલું આપેલું છે એમાં શું કહે છે? ફરતું ચક્ર. તો ચક્ર ફરે છે. હવે આ દર્શક કાંટો છે બરાબર. અત્યારે બી દર્શાવે છે, એના પછી એ પણ દર્શાવે, પછી એ દર્શાવે, ડી દર્શાવે, સી દર્શાવે. તો કુલ શક્યતાઓ કેટલી થાય? એક, એ, બી, સી અને ડી. આ ફરી એ બંને એ બે વાર આવે છે, પણ શક્યતા તો કેવી થાય? 1, 2, 3 અને 4. તો કુલ શક્યતાઓ કેટલી છે? 4. તો આ છે આપણો જવાબ. હવે બી જોઈએ. બી શું કહે છે? એક સાથે 2 સિક્કા ઉછાળતા મળતા પરિણામો. ચલો એક સાથે 2 સિક્કા ઉછાળીએ આપણે બરાબર. તો શું થાય? પહેલાનો કાંટો અને બીજાનો કાંટો બરાબર. બે સિક્કાના કાંટો આવે બરાબર. હવે કાંટોને આપણે શું દર્શાવીએ? ટી વડે દર્શાવીએ. એટલે કે ટી એટલે શું દર્શાવે? ટી કાંટો દર્શાવે છે અને એચ છાપ દર્શાવે છે. હવે પહેલાનો કાંટો અને બીજાની છાપ એટલે કે ટી એચ. હવે પહેલાની છાપ, બીજાનો કાંટો એટલે કે શું થશે? એચ ટી. હવે પહેલાની છાપ, બીજાની છાપ, બેમાં છાપ એટલે કે એચ એચ. એટલે કુલ શક્યતાઓ કેટલી થઈ? 4 શક્યતાઓ મળી. કુલ 4 શક્યતાઓ બને છે. પહેલાનો કાંટો, બીજાનો કાંટો, પહેલાનો કાંટો, બીજાની છાપ, પહેલાની છાપ, બીજાનો કાંટો એટલે કે ટીટી, ટીએચ, એચટી અને એચએચ બરાબર. તો કુલ 4 શક્યતાઓ મળી. બીજા નંબરનો દાખલો છે. એમ કહે છે કે પાસાઓને ફેંકતા મળતા પરિણામોની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા શોધો. ચલો હવે પાસા વિશે પહેલું તો જાણી લઈએ. તો પાસામાં શું હોય છે? પાસામાં 6 બાજુ હોય અને પ્રત્યેક પર શું હોય? 1 નંબર આપેલો હોય. પ્રત્યેક પર 1 નંબર હોય. નંબર કેટલો? 1, 2, 3, 4, 5 અને 6. કુલ કેટલા હોય? 6 નંબર હોય બરાબર. 1 થી 6 સુધીના. હવે આપણને શું કહેતું? અવિભાજ્ય સંખ્યા હોય એવું. તો અવિભાજ્ય સંખ્યા માટેનો જવાબ શું આવશે? અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2, 3, 5. 1, 2 અને 3 થશે બરાબર. કઈ થશે? 2, 3 અને 5 અંક થાય. હવે શું શોધવાનું છે આપણે? આટલું જ કીધું છે. ઓકે, તો આ તો મળી ગયું આપણને. હવે શું કહે છે? અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા ન હોય એવી કઈ થાય? તો એવા અંકો કયા છે? 1, 4 અને 6. 1, 4 અને 6 છે. એટલે કે એવી 3 સંખ્યા મળી.
2, 3 અને 5 અંક કેવા છે? અવિભાજ્ય છે. 1, 4 અને 6 કેવા છે? અવિભાજ્ય ન હોય એવા છે. ચલો આગળ જોઈએ. હવે તો 5 કરતાં મોટી સંખ્યા કઈ કઈ થાય? તો 5 કરતાં મોટી તો પાસામાં કુલ સંખ્યા કેટલી હોય? 6 હોય. હવે 5 કરતાં મોટી તો એક જ સંખ્યા હોય, કઈ? 6. 6 જ હોય, બીજા કોઈ હોય નહીં, 6 એટલા જ. હવે 5 કરતાં મોટી ન હોય એવી સંખ્યા કઈ થાય? તો 1, 2, 3 અને 4. 4 સંખ્યા કેવી છે? 5 કરતાં મોટી નથી, બરાબર. અને 5 પણ એવી સંખ્યા છે કે 5થી મોટી નથી. 5 કેવા છે? સરખા છે, એટલે 1 થી 5, બરાબર. 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા કેટલી કુલ મળે? 5 સંખ્યા મળશે. ચલો ત્રીજા નંબરમાં સવાલ છે કે સંભાવના શોધો. એમાં શું કહે છે? એમાં એમ કે છે પ્રશ્ન 1 એની આકૃતિ આપેલી છે. એમાં દર્શક કાંટો વૃત્તાંશ ડી પર સ્થિર થાય તેની સંભાવના શોધો. તો અત્યારે બી ઉપર છે, તો ડી પર આવે એની શક્યતા શોધવાની છે. તો આપણે પહેલાં શું હોવું જોઈએ આપણી પાસે? તો કુલ વૃત્તાંશ શોધવાના. પહેલાં કુલ વૃત્તાંશ બરાબર કેટલા છે? તો 1, 2, 3, 4 ને 5. કુલ વૃત્તાંશ કેટલા છે? 5 છે, બરાબર. હવે ડીના વૃત્તાંશ કેટલા છે? ડીના વૃત્તાંશ છે 1, બરાબર. તો સંભાવના બરાબર ડીના વૃત્તાંશની સંખ્યા છેદમાં કુલ વૃત્તાંશ. તો ડીના વૃત્તાંશ કેટલા છે? 1 છે અને કુલ કેટલા છે? 5. તો આપણને સંભાવના શું મળી? 1/5. તો આપણો જવાબ છે. ચલો બીજા નંબરમાં બીમાં આપ્યું છે આપણને સારી રીતે ચીપેલા, એટલે કે વેલ સફળ 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરી અને તે એકો હોય, બરાબર. શું હોય? એકો હોય. તો કુલ પાના કેટલા છે? કુલ પાના બરાબર છે 52. હવે એકાના પાનાની સંખ્યા કેટલી થાય? તો એક જ્યારે 52 પાનાની જોડ હોય ત્યારે એમાં કુલ એકાના પાના કેટલા હોય? 4 હોય, બરાબર. 4 પાના હોય. હવે સંભાવના શોધવાની છે કે એમાંથી કોઈ એક આપણે પસંદ કરીએ અને એ એકો હોય તો એની સંભાવના કેટલી થાય? તો એકો મળવાની સંભાવના કેટલી? તો કુલ કેટલા? 4 પંતા, એટલે કે એકાના પાનાની કુલ સંખ્યા અને છેદમાં કુલ પાનાની સંખ્યા, બરાબર. તો એકાના પાનાની સંખ્યા કેટલી છે? 4 છે અને કુલ કેટલા છે? 52 છે, બરાબર. હવે નીચે છેદમાં 52 છે, ઉપર 4 છે, બરાબર. તો એકમમાં 2 છે તો આના ભાગ પડશે. તો ભાગ પાડીએ, કેવા ભાગ પાડીએ કે 4 મળે. તો 52 એટલે કે 13 ચોક 52, બરાબર. ને ઉપર 4, તો 4 4 કેન્સલ. તો શું મળ્યું? 1/13, બરાબર. તો સંભાવના શું થશે? 1/13 થશે. એકો મળવાની સંભાવના 1/13, એટલે કે 13 પત્તા લો એમાંથી એક પત્તું આપણું એકો હશે. ચલો સી આપેલું છે આપણને લાલ સફરજન મળવાની શક્યતા. તો આપણને અહીંયા વર્તુળ આપી દીધું છે, એમાં કુલ છે 1, 2, 3, 4, 5, 6 અને 7 છે, બરાબર. કુલ 7 સફરજન આપ્યા છે. એની પર લખ્યું છે GR એવું લખેલું છે, બરાબર. તો જીનો મતલબ શું થાય? જી એટલે કે ગ્રીન, એટલે કે લીલું. અને આર મતલબ શું થાય? રેડ એટલે કે લાલ. આપણને શું કીધું? લાલ સફરજન. એટલે શું આપણે શોધવાનું છે? આરવાળા. તો આરવાળા સફરજન મળવાની શક્યતા શોધવાની છે. આરવાળા કેટલા છે? તો 1, 2, 3, 4, એટલે કે લાલ સફરજનની સંખ્યા બરાબર 4 ને કુલ સફરજન કેટલા છે? કુલ સફરજન બરાબર 7. તો આપણે કોઈ પણ
એક સફરજન આમાંથી લઈએ કોઈ પણ દેખ્યા વગર અને એ આપણને લાલ મળે એની સંભાવના શોધવાની છે આપણે. બરાબર, દેખ્યા વગર આપણે એને કોઈ પણ એકની પસંદગી કરીએ અને આપણને લાલ મળે એની સંભાવના શોધવાની છે. તો સંભાવના બરાબર શું થશે? લાલ સફરજનની સંખ્યા છેદમાં કુલ સફરજનની સંખ્યા. બરાબર, તો ઉપર કેટલા છે? 4, નીચે 7. તો 4/7 એની સંભાવના શું થશે? 4/7 એટલે કે 7માંથી 4 કેવા છે? લાલ છે. કુલ 7 સફરજન છે, 7માંથી 4 લાલ છે. ચલો, ચોથા નંબરનો દાખલો છે કે એક ચબરખી પર માત્ર એક જ નંબર, બરાબર, એક ચબરખી હોય એની પર એક નંબર લખેલો હોય એવા કુલ 10 ચબરખી પર 1 થી 10 નંબર અંકો લખીને તેને એક ખોખામાં નાખીને તેને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાની સંભાવના શોધો. બરાબર, એક બોક્સ લીધું આપણે, બોક્સમાં 1 થી 10 સુધીના નંબર લખી દીધા અને અંદર નાખી દીધા. કોઈ પણ એક આપણે કાઢીએ અને એની સંભાવના શું હોય એ આપણે શોધવાની છે. તો ચબરખી પહેલી આપણે પસંદ કરીએ છીએ, એમાં ચબરખી પર સંખ્યા 6 હોય એની સંભાવના કેટલી હોય એમ પૂછે છે. બરાબર, તો 6 મળવાની સંભાવના શોધવા માટે શું કરવું પડે? ચબરખી પર એટલે કે 6 અંકની ચબરખીની સંખ્યા કેટલી છે? 6 અંકની ચબરખીની સંખ્યા કેટલી છે? તો એ સંખ્યા કેટલી છે? 1 જ છે. બરાબર, અને કુલ ચબરખીની સંખ્યા કેટલી છે? કુલ ચબરખીની સંખ્યા છે 10. તો આપણે જે જોઈએ છે સંભાવના બરાબર 6 અંકની ચબરખીની સંખ્યા છેદમાં કુલ ચબરખીની સંખ્યા, એટલે કે 6 અંકની કેટલી છે? 1 છે અને કુલ છે 10. તો સંભાવના કેટલી થઈ? 1/10. બરાબર, 1/10. એટલે 10માંથી 1. ચલો, ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતાં નાની હોય તો 6 કરતાં નાની સંખ્યાઓની યાદી બનાવી દઈએ. તો બરાબર 1, 2, 3, 4 અને 5 એટલે કે કુલ કેટલી થશે? કુલ 5 સંખ્યા. બરાબર, 6 કરતાં નાની કુલ 5 સંખ્યા થશે. 1, 2, 3, 4 ને 5, આ 5 મળે અને કુલ સંખ્યા કેટલી છે? કુલ ચબરખી બરાબર 10. હવે સંભાવના બરાબર 6 કરતાં નાની ચબરખીની સંખ્યા છેદમાં કુલ ચબરખીની સંખ્યા. છેદમાં હંમેશા કુલ આવશે અને ઉપર જે આપણને માંગી હોય એ લખવાની. બરાબર, તો ઉપર કેટલી છે? 5 છે અને નીચે 10 છે. હવે 10ના અવયવ પાડી દઈએ. 5 હોય એવા 5, 10ના અવયવ શું થાય? 5 દુ 10 થાય. તો 5, 5 કેન્સલ. તો શું થયું? 1/2. એટલે કે 2માંથી એક સંખ્યા મળે. બરાબર, 1/2 એની સંભાવના થશે. ત્રીજા નંબરમાં આપણને કીધું છે કે ચબરખી પર મળતી સંખ્યા 6 કરતાં મોટી હોય તો 6 કરતાં મોટી સંખ્યા કઈ કઈ છે? તો 7, 8, 9 અને 10. એટલે કે કુલ 4 પરિણામ મળે. કેટલા? 4. 6 કરતાં મોટી સંખ્યાના. અને કુલ ચબરખી કેટલી છે?
10. હવે સંભાવના શોધવા માટે શું કરીશું? તો સંભાવના બરાબર 6 કરતાં મોટી સંખ્યા કરતાં મોટી હોય તેવી સંખ્યા, તેવી કુલ સંખ્યા, બરાબર. શબ્દ બરાબર લેવાનો છે, કુલ સંખ્યા, અને છેદમાં શું? કુલ ચબરખીની સંખ્યા. તો કેટલી મળી આપણને? 4 મળી ઉપર, 6 કરતાં મોટી હોય એવી, અને કુલ ચબરખી છે 10. હવે 10ના ભાગ પાડી દઈએ. 5 દુ 10, 4ના પણ ભાગ પાડવા પડશે. 2 દુ 4, તો 2 કેન્સલ ગયા. તો સંભાવના કેટલી મળે? 2/5. કેટલી મળે સંભાવના? 2/5. ચલો, ચોથું એમ કે છે ચબરકી પર લખેલી સંખ્યા 1 અંકવાળી હોય. હવે 1 અંકવાળી સંખ્યા કેટલી થાય? તો 1 અંક વાળી સંખ્યા બરાબર કેટલા થાય? 1 થી 9, બરાબર. 1 થી 9 એટલે કુલ કેટલી? કુલ 9 સંખ્યા થાય. હવે કુલ ચબરખીની સંખ્યા બરાબર છે 10. તો આપણી સંભાવના શું મળશે? સંભાવના બરાબર 1 અંકવાળી કુલ સંખ્યા અને છેદમાં કુલ ચબરખીની સંખ્યા. એટલે ઉપર મળી આપણને 9 ને છેદમાં 10, એટલે 9/10. સંભાવના શું મળશે? 9/10. કોની સંભાવના? ચબરખી પર લખેલી સંખ્યા 1 અંકની હોય. ચલો, 5મો દાખલો છે આપણો કે જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશ, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ હોય, એક કેવું હોય? ફરતું ચક્ર હોય, તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના શોધો. પછી વાદળી રંગનું વૃત્તાંશ ન હોય તેવું વૃત્તાંશ મળવાની સંભાવના શોધો. એટલે કે આ દાખલામાં શું છે? 2 ભાગ છે, બરાબર. આ પહેલો ભાગ છે, આ બીજો છે, બરાબર. 2 શોધવાના છે. તો આપણે એક વૃત્તાંશ દોરી દઈએ. કુલ કેટલા ભાગ કરવાના છે? 5 કરવાના છે. 1 2 3 4 ને 5. એમાં શું કહે છે? 3 લીલા રંગના છે, બરાબર. લીલા રંગ, લીલા માટે શું આપી દઈએ આપણે? લીલો એટલે ગ્રીન, બરાબર. જી આપી દઈએ. પછી એક વાદળી, વાદળીને શું કહેવાય ઇંગ્લિશમાં? બ્લુ, એટલે એના માટે આપી દઈએ આપણે બી આપી દઈએ. પછી છે લાલ રંગ, લાલને ઇંગ્લિશમાં શું કહેવાય? રેડ, તો એને આપી દઈએ આપણે આર. તો એક આર છે, એક બી છે અને 3 ગ્રીન છે, બરાબર. એટલે કે જી આપી દઈએ, બરાબર. સિમ્બોલ આપી દીધા છે આપણે. હવે આ વૃત્તાંશ પર એક દર્શક કાંટો મૂકી દીધો. હવે વર્તુળ ફરે છે, બરાબર. વર્તુળ ફરે છે અને આ દર્શક કાંટો જેની પર ઊભો રહે, કોની પર ઊભો રહે છે? તો 3 ગ્રીન છે, 3 ગ્રીન એટલે કે 3 લીલા છે, એક વાદળી છે, એક લાલ છે, બરાબર. તો કુલ શક્યતાઓ કેટલી છે? 5 છે. કુલ શક્યતા છે 5. વર્તુળ પર કુલ શક્યતા કેટલી છે? 5 છે. હવે આપણને શું કીધું? લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના. તો લીલા રંગનું
વૃતાંશ મળવાની સંભાવના બરાબર શું થશે? લીલા રંગના વૃતાંશની સંખ્યા છેદમાં કુલ વૃતાંશની સંખ્યા. તો કુલ વૃતાંશની સંખ્યા કેટલી છે? 1 2 3 4 ને 5 ને લીલા રંગના વૃતાંશની સંખ્યા કેટલી છે? 3. તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી થઈ આપણને? 3/5. કુલ વૃતાંશની સંખ્યા અને ઉપર શું લખવાનું? લીલા રંગના વૃતાંશની સંખ્યા. તો આપણને મળી જશે આપણો જવાબ 3/5. ચલો આ નીચેવાળું વાદળી રંગનું ન હોય તેવી વૃતાંશ મળવાની સંભાવના આગળ જોઈએ. ચલો વાદળી રંગનું ન હોય તેવું વૃતાંશ મળવાની સંભાવના બરાબર કેટલી થાય? તો વાદળી સિવાયના વૃતાંશની સંખ્યા શું લખવાનું? વાદળી સિવાયના વૃતાંશની સંખ્યા છેદમાં કુલ વૃતાંશની સંખ્યા. હવે વાદળી સિવાયના વૃતાંશની સંખ્યા, વાદળી કેટલા છે? વાદળી તો એક જ છે બરાબર. વાદળી આ બ્લુ એટલો, એના સિવાયના કેટલા છે? 1 2 3 અને 4. તો વાદળી સિવાયના વૃતાંશ કેટલા છે? 4 છે અને કુલ વૃતાંશ કેટલા છે? 5 છે. તો વાદળી રંગનું ન હોય તેવું વૃતાંશ મળવાની સંભાવના કેટલી થઈ? 4/5. ચલો છઠ્ઠો પ્રશ્ન એમ કહે છે આપણને કે ઉપરોક્ત પ્રશ્ન 2માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો. મતલબ કે પ્રશ્ન 2માં જે સંખ્યા છે એના માટે આપણે સંભાવના શોધવાની. પ્રશ્ન 2 શું કહે છે? તો પ્રશ્ન 2માં આપણને સંખ્યા આપણે નીચે જોઈએ પાસાવાળો છે બરાબર. તો પાસા ફેંકતા મળતા પરિણામો કુલ શક્ય પરિણામો કેટલા છે? 6 પરિણામો કુલ મળે. પાસા પરની સંખ્યા કેટલી હોય? 1 થી 6 ની વચ્ચે હોય, કાં તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અથવા 6 હોય. હવે પાસામાં પહેલો પ્રશ્ન શું છે? પહેલામાં એ છે, એમાં કે છે અવિભાજ્ય સંખ્યાની સંભાવના કેટલી છે? તો કુલ અવિભાજ્ય સંખ્યા પહેલાં શોધવાની કે કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી મળે આપણને? તો 1 કઈ 2 3 5 એટલે કુલ કેટલા છે? કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી મળે? 3. અને કુલ સંખ્યા કેટલી મળે આપણને પાસા પર? તો પાસા પર મળે સંખ્યા કેટલી? 6. તો અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના બરાબર કુલ અવિભાજ્ય સંખ્યા એટલે કે પાસામાંની બરાબર. શેની? પાસાની છેદમાં પાસાની કુલ સંખ્યા બરાબર. કોની? પાસાની કુલ સંખ્યા. તો 3/6 એટલે 6ના 2 ભાગ પાડી દેવાના. 3 દુ 6 સરખા 3 3 કેન્સલ. તો શું મળે? 1/2. સંભાવના શું મળી? અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શું મળી? 1/2. ચલો હવે અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના કેટલી? તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કેટલી છે? તો અવિભાજ્ય સંખ્યા ન હોય તેવી સંખ્યા બરાબર કેટલી થશે? 1 4 6 એટલે કે કુલ સંખ્યા કેટલી થશે? 3 થશે. અને કુલ સંખ્યાઓ કેટલી છે? કુલ સંખ્યાઓ છે 6. તો આપણે અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના બરાબર શું થાય? તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા છેદમાં કુલ સંખ્યાઓ. તો કુલ સંખ્યાઓ કેટલી છે? કુલ સંખ્યાઓ આપણને 6 મળી અને અવિભાજ્ય ન હોય તેવી 3 મળી બરાબર. 3/6 આગળ જેવું જ પરિણામ આવ્યું 6 એટલે કે 3 દુ 6 3 3 કેન્સલ. શું મળ્યું? 1/2. તો આની પણ સંભાવના કેટલી થાય? 1/2.
ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને, એટલે કે બીજા નંબરનો એ છે, બરાબર. આ બીજા નંબરનો એ, એમાં શું કીધું છે? 5 કરતાં મોટી સંખ્યા, 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા મળવાની સંભાવના, બરાબર. 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા, તો 5 કરતાં મોટી, અંશમાં શું લખવાનું? 5 કરતાં મોટી હોય તેવી સંખ્યાઓ, અને છેદમાં શું લખવાનું? કુલ સંખ્યાઓ. હવે 5 કરતાં મોટી હોય તેવી સંખ્યાઓ અહીંયા કઈ છે? જુઓ, 5 કરતાં મોટી કઈ છે? ખાલી એક જ છે. તો કેટલી સંખ્યા છે? એક જ છે. અને કુલ સંખ્યા કેટલી છે? 6 છે. તો સંભાવના કેટલી થાય? 1/6. હવે એમાં બીમાં શું આપ્યું છે આપણને? બીમાં એમ કીધું છે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા, એટલે કે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના બરાબર શું લખવાનું? 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યાઓ છેદમાં કુલ સંખ્યાઓ. તો 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યાઓ કેટલી છે? તો 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યાઓ કેટલી છે? જો 1 થી 4 તો શું છે? 5 કરતાં નાની છે, પણ 5 આપણને શું કીધું? 5 કરતાં મોટી ન હોય તેવી, તો 5 તો 5 કરતાં મોટી ના કહેવાય. તો કુલ સંખ્યા કેટલી મળે? 5 મળે. અને કુલ સંખ્યાઓ કેટલી મળે? 6 મળે. તો સંભાવના શું થશે? 5/6. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થયું.